તો ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં આંદોલન કરવામાં આવ્યું। તો કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં પ્રદર્શન કર્યું હતું। ત્યારે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો। ત્યારે આ પ્રદર્શનમાં રૂપાલાના પૂતળાનું દહન કરીને વિરોધ કરવામાં આવ્યો હતો। આ વિરોધ પ્રદર્શનમાં કોલવડા ગામના રાજપૂત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। રૂપાલા અમારા સમાજ વિશે જે ટિપ્પણી કરી છે તેનો અસંતોષ સારા સમાજને સારા ગુજરાતમાં અસર કરી છે, જે અમને અસંતોષ અને બહુ દુઃખની લાગણી અનુભવી છે અને એમને ટિકિટ રદ થાય એવી અમે માગણી કરી છે। જ્યાં સુધી ટિકિટ નહીં રદ થાય ત્યાં સુધી અમે અમારો સમાજ આ લડાઈ ચાલુ રાખશે। ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર તાલુકાના કોલોડા ગામે અંબો સૌ રાજપૂત સમાજના આગેવાનો યુવાનો પુરુષોત્તમ રૂપાલાએ જે અમારી બેન દીકરીઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે એને વખોડીએ છીએ અને અમારી લડાઈ જ્યાં સુધી એમની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે।